હલો એવરીવન, આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વમાં આપણે થિયરી બધી જ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. અને હવે આ ચેપ્ટર નંબર 4 માટે આપણું છેલ્લું લેક્ચર રહેશે. છેલ્લો જે ટોપિક હતો ગેલ્વેનોમીટર, એમીટર અને વોલ્ટમીટર પર આધારિત, એના પર આધારિત આપણે સ્વાધ્યાયના પણ દાખલાઓ જોયા છે. આજે સૌપ્રથમ આપણે એક એક્સ્ટ્રા દાખલાથી શરૂઆત કરીએ. આ દાખલાની અંદર ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં કેવી રીતે આપણે ફેરવી શકીએ એના પર આધારિત આ દાખલો પહેલાં આપણે જોઈએ, અને ત્યારબાદ જે આ ચેપ્ટરના છેલ્લા 2-3 દાખલાઓ જે સૈદ્ધાંતિક છે એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી આજે આપણે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી દઈશું. સૌ વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આ જે ચેપ્ટર કમ્પ્લીટ થયું એ ચેપ્ટર પરથી જ આધારિત આપણા ચેપ્ટર નંબર 5ના પણ અમુક કન્સેપ્ટો હોય છે, અને તેથી જ્યારે પણ તમે ચેપ્ટર નંબર 5 તૈયાર કરો છો ત્યારે આ ચેપ્ટરમાં આવતી જે થિયરીઓ છે એના કન્સેપ્ટ, એના સૂત્રો તૈયાર કરવા કે જેથી ચેપ્ટર નંબર 5ની અંદર આપણે સરળતાથી એ જે થિયરીઓ કે દાખલાઓ છે તે આપણે કરી શકીએ. માટે ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર આપણું અહીં પૂરું કરીએ છીએ આજે, અને એના પર આધારિત જે સૈદ્ધાંતિક દાખલાઓ છે એની થોડી ચર્ચા આજે કરી દઈએ. નેક્સ્ટ ચેપ્ટર આપણું ઇલેક્ટ્રોનિક્સનું હશે, અને એ માટે સૌ વિદ્યાર્થી મિત્રોને આ સૂચના એટલા માટે આપવામાં આવે છે કારણ કે આપણે ચેપ્ટર નંબર 3 ભણેલા છીએ, તેમાં ઇલેક્ટ્રિસિટી છે, અને હવે જે ચેપ્ટર નંબર 14 આપણે જોઈ રહ્યા છીએ એની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ છે. તો બંને વચ્ચે શું ભેદ છે એની ચર્ચા તો આપણે વિસ્તારથી કરીશું જ, પરંતુ અમુક જે વિદ્યુત પ્રવાહ છે એના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ખૂબ જ અગત્યના હોય છે, અને તેથી ચેપ્ટર નંબર 3ની અંદર જે તમે વિદ્યુત પ્રવાહ વિશે જે ભણેલા છે, ડ્રિફ્ટ વેગની વાતો હોય કે વિદ્યુત સ્થિતિમાનની વાતો હોય, EMFની વાતો હોય, તો એ જે બધા ટોપિકો છે એ ટોપિકો વિસ્તારથી બરાબર તૈયાર કરી લેવા કે જેથી આવનાર જે ચેપ્ટર નંબર 14 જે છે ઇલેક્ટ્રોનિક્સનું ચેપ્ટર, કે જેની અંદર જ્યારે પણ આપણને ડ્રિફ્ટ વેગની વાતો આવે કે પછી વિદ્યુત સ્થિતિમાનની વાતો આવે, ટર્મિનલ વોલ્ટેજની વાતો આવે, EMFની ચર્ચાઓ થાય, વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહ ઘનતા હોય, મોબિલિટીની ચર્ચાઓ હોય, તો આ બધી જે વાતો છે એ વાતો આપણને ખ્યાલમાં હોય તો આપણે આ ચેપ્ટરની અંદર સરળતાથી એનો ઉપયોગ કરી શકાય. તો આટલી સૂચનાઓ ધ્યાનમાં રાખવી. હવે આપણે આ જે એક્સ્ટ્રા દાખલો છે તે પહેલાં જોઈએ. એક ગેલ્વેનોમીટરના ડાયલ પર 21 કાપાઓ 0 થી 20 એટલે કે 20 વિભાગો ડિવિઝન્સ છે. તેમાં 10 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેનું એક ડિવિઝન જેટલું આવર્તન થાય છે. તેનો અવરોધ 20 ઓહ્મ છે. તો તેને એટલે કે ગેલ્વેનોમીટરને ક્વેશ્ચન એ 1 એમ્પિયર પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં કેવી રીતે ફેરવશું, અને ક્વેશ્ચન બી કે હવે મૂળ ગેલ્વેનોમીટરને 1 વોલ્ટ વીજ સ્થિતિમાનનો તફાવત માપે તેવા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો, તથા ઉપરયુક્ત બંને મીટરનો અસરકારક અવરોધ શોધો. એટલે કે એ મીટરનો પણ અને વોલ્ટમીટરનો પણ અવરોધ શોધવાનો છે. તો અહીં આપણને જે આપેલ માહિતી છે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો એના 20 વિભાગો આપેલ છે. અહીં 20 વિભાગોમાં જો એક વિભાગ હોય તો તે
10 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ દર્શાવે છે. એનો અર્થ શું થયો કે જ્યારે એ 20 વિભાગો એટલે કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવશે ત્યારે એનો જે વિદ્યુત પ્રવાહ હશે એટલે કે ગેલ્વેનોમીટર વડે મપાતો મહત્તમ પ્રવાહ, જેને આપણે વિદ્યુત પ્રવાહ ક્ષમતા કહીએ છીએ ગેલ્વેનોમીટરની, તો એ આપણને આઈજી મળી જશે. ત્યારબાદ આર જી એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો છે અને આઈ આપણે 1 એમ્પિયર પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં ફેરવવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે જો ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં ફેરવવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટર કરતાં નાના મૂલ્યનો એક શન્ટ જોડવો પડે અને એ વાતને જ ધ્યાનમાં લઈ આપણે અહીં એના સૂત્ર ઉપરથી એ અવરોધનું સૂત્ર પહેલાં મેળવીએ, ત્યારબાદ બનેલ જે એ મીટર છે એનો અવરોધ પણ શોધીએ. તો પહેલાં આપણે એ મીટર માટે ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન એ. હવે ગેલ્વેનોમીટરના દર્શકના એક ડિવિઝન દીઠ જો 10 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આપણે એમ કહી શકાય કે 20 વિભાગો માટે કેટલા, એટલે કે ગેલ્વેનોમીટર વડે મપાતો મહત્તમ પ્રવાહ Ig ઇઝ ઇક્વલ ટુ અહીં 10 ઇન્ટુ 10⁻⁻6 10 માઇક્રો એમ્પિયર એટલે 10 ઇન્ટુ 10⁻⁻6 એમ્પિયર થશે અને ઇન્ટુ અહીં 20 ટાઈમ્સ એટલે કે 20 વિભાગો છે એટલે. સો અહીં આપણે લખી શકીએ Ig ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ 10⁻⁻6 એમ્પિયર થશે. સો Ig ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર થશે. અહીં આપણા પાસે 10⁻² અને આ ઇન્ટુ 10⁻⁻6. સો અહીં Ig ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર થયો. હવે ગેલ્વેનોમીટરનો અવરોધ Rg ઇઝ ઇક્વલ ટુ 20 ઓહ્મ છે અને I ઇઝ ઇક્વલ ટુ અહીં 1 એમ્પિયર આવશે. 1 એમ્પિયર થશે. ઓકે. હવે એ મીટર માટે જો આપણે ગેલ્વેનોમીટરને સમાંતર જરૂરી શન્ટ માટેનું સૂત્ર લખી દઈએ. માટે S ઇઝ ઇક્વલ ટુ Ig ઇન્ટુ Rg ડિવાઇડેડ બાય I માઇનસ Ig થશે. હવે કિંમત મૂકી દઈએ તો S ઇઝ ઇક્વલ ટુ Ig ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર ઇન્ટુ Rg એટલે 20 ઓહ્મ ડિવાઇડેડ બાય I એટલે 1 એમ્પિયર માઇનસ Ig એટલે 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર જેટલું થશે. સો S ઇઝ ઇક્વલ ટુ આ 2 અને 2 આ 10⁻1 કહીએ તો 10⁻³ થશે ડિવાઇડેડ બાય 1 માઇનસ અહીં આપણે દશાંશ પદ્ધતિમાં લખી દઈએ તો 0.0002 લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય હવે 1 માઇનસ 0.0002 કરીએ તો 0.9998 જેટલું આવશે. સો શન્ટ S ઇઝ ઇક્વલ ટુ અહીં 4 ડિવાઇડેડ બાય જો 0.9998 કરીએ તો 4.0008 ઇન્ટુ 10⁻³ ઓહ્મ થશે. હવે આ જે કિંમતો છે એ કિંમતને દશાંશ પદ્ધતિમાં જ લખીએ તો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ S ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.00 અહીં 4 ઓહ્મ જેટલો થશે. આમ જો ગેલ્વેનોમીટરને એ મીટરમાં જો રૂપાંતરિત કરવું હોય તો એના માટે ગેલ્વેનોમીટરને સમાંતર જે જરૂરી શન્ટ છે એનું મૂલ્ય S ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.004 ઓહ્મ જેટલું થશે. હવે આપણે એ મીટરનો અવરોધ કેપિટલ R શોધીએ. હવે આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરનો અવરોધ Rg અને તેને સમાંતર જોડેલ શન્ટ
અ, નો જો સમતુલ્ય જો અવરોધ આપણે કેપિટલ આર કહી દઈએ તો 1/r, કારણ કે આરજી અને એસ સમાંતર જોડાણમાં છે માટે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/rg પ્લસ 1/s થશે. માટે 1/r ઇઝ ઇક્વલ ટુ, અહીં લસાવો લઈ લઈએ તો આરજી ઇન્ટુ એસ, સો આરજી પ્લસ એસ થશે. માટે હવે ઉલટાવી દઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ આરજી ઇન્ટુ એસ ડિવાઇડેડ બાય આરજી પ્લસ એસ થશે. સો આર ઇઝ ઇક્વલ ટુ, હવે આરજીની કિંમત આપણે જાણીએ છીએ 20 ઓમ આપેલ છે, ઇન્ટુ એસની કિંમત મેળવી આપણે 0.004 ડિવાઇડેડ બાય અહીં 20 પ્લસ 0.004 થશે. હવે જો અહીં આપણે 20 ઇન્ટુ 0.004 કરીએ તો 0.08 થશે અને ડિવાઇડેડ બાય 20.004 થાય. માટે આ જો ગુણોત્તર આપણે લઈ લઈએ તો આર ઇઝ ઇક્વલ ટુ 0.00399 ઓમ જેટલું થશે. આમ અહીં એ મીટરનો જે અવરોધ જે આર છે એ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 0.00399 ઓમ જેટલો થશે. ઇઝ એપ્રોક્સિમેટલી લખવું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ 0.00 આપણે 4 પણ લખી શકાય. હવે ક્વેશ્ચન બી, જે ગેલ્વેનોમીટર છે એ મૂળ ગેલ્વેનોમીટરને આપણે વોલ્ટમીટરમાં જો 1 વોલ્ટ માપી શકે એટલું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં આપણે એક મોટા મૂલ્યનો અવરોધ જોડવો પડે કે જેને આપણે શ્રેણી અવરોધ કહીએ છીએ. તો સૌપ્રથમ આપેલ માહિતી અહીં નોંધી લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ આપેલ છે, IG ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર છે અહીં, અને RG ઇઝ ઇક્વલ ટુ અહીં 20 ઓમ આપેલ છે. અહીં માટે જો અહીંયા કેવું હોય કે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા જરૂરી શ્રેણી અવરોધ સિરીઝ રેઝિસ્ટન્સ RS ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય IG માઇનસ RG થશે. કિંમત મૂકી દઈએ. V ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ ડિવાઇડેડ બાય IG ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 2 ઇન્ટુ 10⁻⁴ એમ્પિયર માઇનસ RG ઇઝ ઇક્વલ ટુ 20 ઓમ થશે. માટે RS ઇઝ ઇક્વલ ટુ, હવે આ 10⁻⁴ જે છેદમાં એને જો આપણે અંશમાં લઈ જઈએ તો 10⁴ થાય, એટલે કે અહીં 10,000 લખેલ છે ડિવાઇડેડ બાય આ 2 છે માઇનસ અહીં 20, સો 10,000 ડિવાઇડેડ બાય 2, સો 5,000 રહેશે અને માઇનસ 20. સો અહીં શ્રેણી અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ 4980 ઓમ થશે. એટલે કે અહીં જો આપણે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં જો રૂપાંતરિત કરવું હોય કે જે 1 વોલ્ટ માપી શકે એવા, તો જરૂરી જે શ્રેણી અવરોધ છે એનું મૂલ્ય RS ઇઝ ઇક્વલ ટુ 4980 ઓમ જેટલું હોવું જોઈએ. હવે આ જે વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરના અવરોધને ધારો કે આપણે R' નામ આપીએ. હવે અહીં જે ગેલ્વેનોમીટરનો અવરોધ છે તે અને શ્રેણી અવરોધ જે છે તે RS, એટલે કે RG અને RS અહીં શ્રેણી જોડાણમાં છે, અને શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય અવરોધ બરાબર બેનો સરવાળો થશે. માટે R' ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ RG થાય. સો ઇઝ ઇક્વલ ટુ 4980 RS થયું આટલા ઓમ પ્લસ RG ઇઝ ઇક્વલ ટુ 20 ઓમ, માટે R' ઇઝ ઇક્વલ ટુ 5000 ઓમ થશે. હવે સ્વાધ્યાયનો
4.20 દાખલો જોઈએ. હેલ્મહોલ્ટ્ઝ ગૂંચળાઓ સ્વાધ્યાયના 4.16 દાખલાની અંદર દર્શાવેલ છે તે રીતે. એટલે કે આ ગૂંચળાઓની મદદથી નાના વિસ્તારમાં અહીં 0.75 ટેસ્લા મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવ્યું છે. આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબ રૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. 15 કિલોવોલ્ટ વડે પ્રવેગિત થયેલ એક જ પ્રકારના વિદ્યુત ભારિત કણોની એક સાંકડી કિરણાવલી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ રૂપે દાખલ થાય છે. જો 9 × 10⁵ વોલ્ટ પર મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્રમાં આ કિરણાવલી આવર્તન ન અનુભવે તો વિચારો કે કિરણાવલી શાની બનેલી હશે? શા માટે જવાબ અજોડ નથી? તો અહીં આપેલ જે માહિતી છે તેને પહેલા આપણે નોંધી લઈએ. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે B = 0.75 ટેસ્લા ઉત્પન્ન કરવામાં આવ્યું છે. તો એ 0.75 ટેસ્લા. E = 9.0 × 10⁵ વોલ્ટ પર મીટર આપેલ છે. ત્યારબાદ કેપિટલ V = 15 કિલોવોલ્ટ. કિલોવોલ્ટ અહીં આપણે લખેલ છે. સો V = 15 × 10⁵ વોલ્ટ થશે. હવે જો આવર્તન ન અનુભવતા બીમ એટલે કે કિરણાવલી માટે જો આપણે લખીએ તો વીજભારિત કણોનો વેગ V = E/B સૂત્ર પરથી મેળવી શકાય. સો V = E/B, જ્યાં E = 9 × 10⁵ divided by B = 0.75 ટેસ્લા. હવે જો ધારો કે આપણે અહીં 9 ડિવાઇડેડ બાય 0.75 કરીએ તો એ 12 મળે છે. માટે અહીં વેગ V = 12 × 10⁵ મીટર પર સેકન્ડ થશે. હવે વીજભારિત જે કણ છે એ કણની ગતિ ઉર્જા જો લખીએ તો 1/2 mv² અહીં Q × V થશે, કેપિટલ V થશે. માટે જો આપણે Q/m ગુણોત્તર લઈએ, અહીં Q/m ગુણોત્તર લઈએ તો આ Q અહીં m એનો ગુણોત્તર લઈએ તો અહીં v², સ્મોલ v² એટલે વેગ છે અહીં, ડિવાઇડેડ બાય 2 કેપિટલ V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 2v થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં સ્મોલ v એટલે 12 × 10⁵ મીટર પર સેકન્ડ નો વર્ગ થયો, ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ અહીં V = 15 × 10⁵ વોલ્ટ છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 12² = 144 ઇન્ટુ અહીં 10⁵ સો 10⁻10 થશે અને ડિવાઇડેડ બાય અહીં 15 × 2 એટલે 30 × 10⁻3 થશે. હવે અહીં 10⁻10 છે, આ છેદમાં 10⁻3 ને અંશમાં લઈ જઈએ તો 10⁻³ થાય. માટે અહીં 10⁻7 રહી જશે અને 144 ડિવાઇડેડ બાય જો આપણે 30 કરીએ તો આપણને મળશે 4.8 × 10⁻7 કુલમ પર કિલોગ્રામ થશે. માટે આપણે એમ કહી શકાય કે Q/m જે ગુણોત્તર છે ઇઝ ઇક્વલ ટુ 4.8 × 10⁻7 કુલમ પર કિલોગ્રામ જેટલું થાય. હવે
આપણે જે ક્વેશ્ચન છે એમાં આ જે કિરણાવલી છે એ કિરણાવલી કયા કણોની બનેલી હોય એવો ક્વેશ્ચન આપણને કરેલ છે. માટે જો આપણે ડ્યુટેરોન માટે વાતો કરીએ તો અહીં Q બાય એમ ઇઝ ઇક્વલ ટુ આપણે Q ડિવાઇડેડ બાય 2mp લખાશે. સો અહીં આ કિંમતો જો આપણે મૂકી દઈએ, mp એટલે માસ ઓફ પ્રોટોન થશે અને Q એટલે એનો વીજભાર, તો 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ થશે અને mp ઇઝ ઇક્વલ ટુ 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ જેટલું થાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.6 ઇન્ટુ 10⁻90 જે Q છે ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ એમપીની કિંમત 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં તમે જોઈ શકો છો 10⁻27 અને 10⁻19 અને અંશમાં લઈ જઈએ તો 10⁻+27 થશે, માટે રહી જશે અહીં 10⁸ અને 1.6 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 1.67 કરીશું તો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.479 મળશે. સો અહીં ડ્યુટેરોન માટે જો કહીએ તો Q બાય એમ ઇઝ ઇક્વલ ટુ 0.479 ઇન્ટુ 10⁸ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.1 ચિહ્ન આપણે આ રીતે જમણી બાજુ લઈ જઈએ તો 10⁻1 થયા, માટે 10⁻7 થશે અહીં, માટે 4.79 ઇન્ટુ 10⁻7. હજુ આપણે એપ્રોક્સિમેટ લખી દઈએ તો Q બાય એમ ઇઝ ઇક્વલ ટુ અહીં 4.8 ઇન્ટુ 10⁻7 કુલમ પર કિલોગ્રામ જેટલું થશે. તમે જોઈ શકો છો અહીં જે Q બાય એમ જે વીજભારિત કણ છે એનો જે Q બાય એમ અને ડ્યુટેરોન માટે જે Q બાય એમ છે એ બંને સરખા મળે છે. આમ આપણે કહી શકાય કે જે કિરણાવલી છે એ ડ્યુટેરોન આયનના જેવા કણોની બનેલી હશે. હવે બીજો જે ક્વેશ્ચન છે તે એવો છે કે શા માટે આ જવાબ અજોડ નથી? તો એનું મૂળ કારણ એક જ છે કે બીજા પણ વધારાના કણો, ધારો કે આપણે He2+ હોય કે લિથિયમ 3+ અથવા તો +3 વગેરે માટે પણ શક્ય જવાબ મળે છે અને તેથી જવાબ અજોડ નથી એમ આપણે કહી શકાય. એક નથી, અનન્ય નથી, બીજા પણ જવાબો, બીજા કણો માટે પણ જવાબ હોઈ શકે. હવે સ્વાધ્યાયના 4.18માં દાખલાની ચર્ચા કરીએ. ક્વેશ્ચન એ, એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય પરંતુ તેની દિશા એક જ હોય. પૂર્વથી પશ્ચિમ. એક વીજભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. તો આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? હવે અહીં તમે જોઈ શકો છો કે ધારો કે પૂર્વથી પશ્ચિમ તરફ અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા છે. જુદા જુદા બિંદુ પાસે અલગ અલગ હશે પરંતુ એની દિશા પૂર્વથી પશ્ચિમ તરફની છે, એટલે કે આ રીતે આ દિશામાં હશે. ધારો કે આપણે આ દિશામાં જો પૂર્વ કહીએ તો આ દિશામાં પશ્ચિમ કહીશું. અહીંયા પણ આ દિશામાં જશે અને અહીં પણ ધારો કે આ દિશામાં. અહીંનું મૂલ્ય અને અહીંનું મૂલ્ય સરખું હશે. હવે જો જ્યારે કણ આ દિશામાં ગતિ કરે, એટલે કે જો બી ની દિશામાં જ ગતિ કરે અથવા તો આપણે જો કેવું હોય કે બી થી વિરુદ્ધ દિશામાં ગતિ કરે, એટલે કે બી ની દિશા જો આ તરફ હોય અથવા એ જ દિશામાં જો ગતિ કરે, ધારો કે વેગની દિશા પણ જો આમ જ હોય
અત્યારે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ધારો કે અહીં આ દિશામાં છે, હવે વેગની દિશા ધારો કે આ હોય છે, ક્યાં તો આમ હોય ક્યાં તો આમ હોય, તો એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે એ બળનું મૂલ્ય શૂન્ય થાય તો જ એ આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગ ઉપર ગતિ કરી શકે. એટલે કે આપણે એમ કહી શકાય કે જ્યારે કણનો પ્રારંભિક વેગ એટલે કે v એ ચુંબકીય ક્ષેત્ર b એટલે સદિશ b ને ક્યાં તો સમાંતર હોય અથવા તો એ પ્રતિ સમાંતર એટલે કે આ રીતે હોય હશે, તેથી તે ક્ષેત્રમાં થોડું પણ વિચલન પામ્યા વગર એ સુરેખ પથ પર ગતિ કરશે, કારણ કે એના પર લાગતું જે ચુંબકીય બળ છે તે શૂન્ય થઈ જશે. આમ આપણે કહી શકાય કે કણનો પ્રારંભિક વેગ એ ચુંબકીય ક્ષેત્ર બી ને સમાંતર કે પ્રતિ સમાંતર હોવો જોઈએ. હવે ક્વેશ્ચન બી, તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. તેમાં એક વીજભારિત કણ દાખલ થાય છે અને જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? તો આપણે કહી શકીએ કે હા, વીજભારિત જે કણ છે એની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે. કારણ કે અહીં આપણે જોઈ શકાય છે કે વાતાવરણમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. એટલે શું થશે કે એના લીધે જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળના લીધે અહીં એના વેગની દિશા બદલશે, પણ તેનું મૂલ્ય એટલે કે વેગના મૂલ્યમાં કશો ફરક પડવાનો નથી. અને તેથી અહીં આપણે એમ કહી શકાય કે જે વીજભારિત કણ છે એની અંતિમ ઝડપ અને પ્રારંભિક ઝડપ એક જેટલી હશે. હવે ક્વેશ્ચન સી, પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? હવે અહીં આપણને પશ્ચિમથી પૂર્વ તરફ ઇલેક્ટ્રોનની ગતિ દર્શાવેલી છે. ધારો કે અહીં આ વેસ્ટ, આ ઈસ્ટ, આ તરફ અહીં આ ઇલેક્ટ્રોન છે. અને બીજી એક વસ્તુ કે પશ્ચિમથી પૂર્વ તરફ આમ જઈ રહ્યો છે. અહીં જે ક્ષેત્ર જે છે એ ઉત્તરથી દક્ષિણ તરફ એટલે આ રીતે દર્શાવેલ છે. હવે અહીં આ ઇલેક્ટ્રોન છે, હવે ક્ષેત્રની દિશા આ તરફ છે, માટે એના ઉપર લાગતું જે વિદ્યુત બળ છે એ નોર્થ સાઈડ હશે, ઉત્તર દિશામાં હશે, એટલે આ દિશામાં હશે. અહીં આ દિશામાં આપણે કહી શકીએ કે આ દિશામાં અહીં વિદ્યુત બળ લાગતું હશે આ ઇલેક્ટ્રોન ઉપર. હવે અહીં જો ઇલેક્ટ્રોનનું કોઈ પણ પ્રકારનું કોણાવર્તન જો ત્યારે જ ન થાય અને એ સીધી રેખામાં ત્યારે જ ગતિ કરી શકે જો આ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં એટલે કે આ દિશામાં, અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં વિરુદ્ધ દિશા એટલે ધારો કે આ દિશાની વાત કરીએ તો આ દિશામાં Fm એટલે કે ચુંબકીય બળ લાગે, એના મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે Fe = Fm થવું જોઈએ. અને અહીં બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં જો હોય તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનું કોણાવર્તન અનુભવ્યા વગર એ સીધી રેખામાં ગતિ કરશે.
તો એનો મતલબ એમ થયો કે અહીં આ જે દક્ષિણ દિશા છે એ દક્ષિણ દિશામાં ચુંબકીય જે બળ છે તે અનુભવાય છે. પણ જો વેગની દિશા આપણે પશ્ચિમથી પૂર્વ તરફની છે એટલે આ તરફની છે અહીં, તો આ દિશામાં બળ ત્યારે જ હોય કે જ્યારે આ ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વીજભાર પર જો એ નીચેની તરફ જો ચુંબકીય બળ હોય તો. એટલે એનો અર્થ એમ થયો કે અહીં જે ચુંબકીય બળ જો આપણે વિચારીએ તો નીચેની તરફ હોવું જોઈએ. એટલે અહીં આપણે ચુંબકીય ક્ષેત્ર બી નીચેની દિશા તરફ લંબરૂપે હોવું જોઈએ. જો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પણ કહી શકાય. એટલે જો અહીં વી ક્રોસ બી કરીએ તો એની દિશા જો આપણે વિચારીએ તો આ તરફની થાય, પરંતુ એ પ્લસ ક્યુ માટે હોય. અહીં ઇલેક્ટ્રોન આપેલ છે માટે માઇનસ ઈ વી ક્રોસ બી કરીએ તો એની દિશા આ તરફ મળે. માટે અહીં આપણે એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે નીચેની દિશામાં લંબ રૂપે હોય ત્યારે આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારના કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરશે. હવે સ્વાધ્યાયના 4.15માં દાખલાની ચર્ચા કરીએ. 10 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર સ્ક્વેર આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 ગોસ 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. એક ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા 15 એમ્પિયર છે તથા તેના કેન્દ્ર એટલે કે કોરની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા પર મીટર વીંટાળી શકાય છે. આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. ધારો કે તેના કેન્દ્રમાં કોરમાં ફેરોમેગ્નેટિક નથી. હવે સૌપ્રથમ તો આપણે પહેલા આ જે દાખલાની અંદર આપેલ માહિતી છે એને નોંધી દઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં 10 સેન્ટીમીટર લંબાઈનો જે સોલેનોઇડ છે કે જેમાં આડછેદનું ક્ષેત્રફળ 10⁻³ મીટર સ્ક્વેર છે. એટલે અહીં લખી શકાય A ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર સ્ક્વેર જેટલું છે. અહીં 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા આપણે જાણીએ છીએ અને 100 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. માટે B ઇઝ ઇક્વલ ટુ 100 ગોસ. સો B ઇઝ ઇક્વલ ટુ આપણે 100 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા લખી શકાશે. માટે B ઇઝ ઇક્વલ ટુ આ 10⁻² ઇન્ટુ 10⁻⁴. સો અહીં 10⁻² ટેસ્લા થશે. હવે જે મહત્તમ પ્રવાહ ક્ષમતા જે છે જે ધારણ ક્ષમતા એ આઈ મેક્સિમમ આપણે જો લખવું હોય તો લખી શકાય 15 એમ્પિયર સુધી આપણે આઈ મેક્સિમમ આપી શકીએ અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા અહીં 1000 આપેલ છે. તો જો સોલેનોઇડના સંદર્ભમાં કહીએ તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni આપણે જાણીએ છીએ. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી આપણે આપેલ જે માહિતી છે તે મુજબ અહીં આપણે I શોધી દઈએ અને ત્યારબાદ એ જે I નું જે મૂલ્ય જે છે એના ઉપરથી આપણે કેવા સોલેનોઇડની રચના કરી શકાય તેની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે I ને સૂત્ર કરતા કરીએ. સો ઇઝ ઇક્વલ ટુ B ડિવાઇડેડ બાય μ0 ઇન્ટુ n થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં B ઇઝ ઇક્વલ ટુ 10⁻² ટેસ્લા. μ0 ડિવાઇડેડ બાય μ0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ SI થશે અને ઇન્ટુ અહીં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 100 આંટા પર
મીટર થશે. માટે હવે અહીં જો આપણે 10⁻³ કહીએ, અહીં 10⁻⁻7 છે, તો 10⁻⁻4 રહી જશે. માટે અહીં I ઇઝ ઇક્વલ ટુ 10⁻² ડિવાઇડેડ બાય 4π ઇન્ટુ 10⁻⁴ થશે. માટે I ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં 10⁻⁴ છે, અહીં 10⁻² છે, એટલે આ છેદમાંથી અંશમાં જશે એટલે 10⁻+4 અને આ 10⁻². સો 10⁻² રહી જશે, જેને આપણે અહીં 100 લખેલ છે, એટલે 100 ડિવાઇડેડ બાય આ 4 અને પાઈની કિંમત 3.14. હવે આ જો ગુણોત્તર આપણે લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ 7.9618 એમ્પિયર જેટલું થશે. એટલે કે જો આપેલ જે માહિતી છે, અહીં ચુંબકીય ક્ષેત્રને જો આપણે B ઇઝ ઇક્વલ ટુ 10⁻² ટેસ્લા જેટલું લાવવું હોય તો અહીં જે પ્રવાહનું મૂલ્ય જે છે અને આંટાઓની સંખ્યા જો આપણે 1000 આંટા પર મીટર અહીં દર્શાવેલ છે, એનો અર્થ એમ થયો કે અહીં આપણે I ઇઝ ઇક્વલ ટુ 7.9618 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર કરી શકીએ. અને બીજી એક વસ્તુ કે અહીં આપણે આ જે મૂલ્ય છે એ મૂલ્યમાં આપણે વધારો પણ કરી શકીએ અને એનું મૂલ્ય 15 એમ્પિયર સુધી મેક્સિમમ આપણે વધારી શકીએ છીએ. પરંતુ શું થશે કે જો આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો વધારીશું તો જે આંટાની સંખ્યા છે તે ઓછી થઈ જશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો I અને અહીં સ્મોલ n, એટલે B જો કોન્સ્ટન્ટ રાખવું હોય, બરાબર, તો અહીં I માં જો વધારો થશે તો n માં ઘટાડો થઈ જાય. અને એના લીધે શું થશે કે જો નિયમિત ચુંબકીય ક્ષેત્ર જો B અચળ રાખવા માટે આપણે સોલેનોઇડ ઉપર વીંટાળેલા જે આંટા છે એ આંટા ટાઈટ હોવા જોઈએ, કે જેથી આપણે અહીં જે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં એક ચોક્કસ નિયમિત ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ. તો અહીં આપણે એમ કહી શકાય કે જો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 7.9618 એમ્પિયરની નજીકનો જો પ્રવાહ માટે આપણે સોલેનોઇડની રચના કરીએ તો એ સોલેનોઇડની રચના યોગ્ય થશે એમ કહેવાય. નહીતર શું થશે કે જો આઈની કિંમત જો આપણે 15 એમ્પિયર સુધી વધારી શકાય, પરંતુ વધારવા જતાં આંટાની સંખ્યા ઓછી થશે અને તેથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડતા આંટાની સંખ્યા ઓછી થવાથી જે સોલેનોઇડ પર વીંટાળેલા જે આંટા છે એ ટાઈટ હોવા જોઈએ એવું થતું નથી અને એના લીધે કદાચ ઉર્જા રૂપી વ્યય થઈ શકે. અને તેથી આ આઈની કિંમત n ઇઝ ઇક્વલ ટુ 1000 આંટા પર મીટરની નજીકના જો એકમ લંબાઈ દીઠ આંટા હોય તો, અને આઈનું મૂલ્ય બરાબર 7.9618 એમ્પિયરની નજીકના પ્રવાહ માટે જો આપણે સોલેનોઇડની રચના કરીએ તો તે યોગ્ય ગણાશે. બીજી એક વાત, આ જે સોલેનોઇડ ની જે રચના કરવામાં આવે છે તો આ રીતે કોઈ એક જ સોલેનોઇડ આમાંથી બની શકે નહીં, પરંતુ અહીં આપણે એમ કહી શકાય કે એટલે આપણે એમ કહી શકાય કે સોલેનોઇડની જો યોગ્ય રચના માટે અહીં જે અનન્ય મૂલ્યો હોતા નથી, એટલે કે એક જ જવાબ નથી, પરંતુ અમુક મર્યાદામાં જો આપણે થોડાક ફેરફાર કરવામાં આવે તો આપણે બીજા યોગ્ય સોલેનોઇડની રચના કરી શકીએ.